તો તમે મારું કે હું પણ માનતા નથી. હા સભે. તો તમારે જવું છે એમ ને? હા સભે. અરે સ્વામિનાથ, તમારે જવું હોય તો હું પણ તમને ખુશીથી રજા આપું છું, પણ જતા પહેલા મારી એક વાત તમે માન્ય રાખો. અરે બોલો સતી બોલો, શું તમારી વાત છુપાઈને રહેલી છે મને કઈ સંભળાવો. કેમ કે સગુણા દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે સ્વામિનાથ, તો તમે સગુણાના લગ્ન કરી સગુણાને સાસરે વળાવી અને તમે જાઓ તો મારા માથેથી બહાર હલવો પડે સ્વામિનાથ. એ વાત તમારી સાચી છે સતી રાણી, કારણ કે જવાન દીકરી આપણા આંગણામાં રમે એને સાસરે વળાવીને યાત્રા કરવા જાય તો આપણે પૂનનો ભાથો મળે. એટલા માટે તમારા પ્રધાનજી અરે કહો મહારાજા. હાલ આપણા રાજ્યની અંદર એક ભૂદેવને બોલાવો અને આપણે એવો રિવાજ છે કે આપણે ભૂદેવોને મોકલતા હોઈએ છે દેશ દેશાવરની અંદર. આપણા સમોવડીઓ હોય રજવાડું અને રાજકુમાર ત્યાં શ્રી પર સુંદરત કરીને આવે એ આપણે માન્ય રાખવું પડે. એટલા માટે તમે ભૂદેવને બોલાવો. જરૂરથી મહારાજ. હજ પર તન બોલાવે પંડિત આવજો રે. અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું કોઈ કારણ? અરે મહારાજા તમને બોલાવી લે. અરે વાહ, કોકણગઢ રાજાના આ ભૂદેવના ચરણોમાં નમન છે. અરે વધારો ભૂદેવ વધારો તમને બોલા